સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટના અત્યાર સુધીમાં 31 મૃતદેહોના ડીએનએ મેચ થયા। ડીએનએ કરાયેલા 12 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા તેવી વિગતો છે। એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા। મૃતકોના ઘર સુધી ડોક્ટરની એક ટીમ પણ રવાના થઈ। ઉદયપુર, વડોદરા, અમદાવાદના મૃતદેહો પરિવારજનોને સોંપાયા। ખેડા, વિસનગર, બોટાદમાં પણ મૃતદેહો સાથે એમ્બ્યુલન્સ રવાના। ડીએનએ કરાયેલા 12 સહિત કુલ 20 મૃતદેહો અત્યાર સુધી સોંપાયા હોવાની વિગતો છે। એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે। એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે। એમ કહીને 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે। આ વચ્ચે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ હજુ મેચ નથી થયું। રૂપાણીના ડીએનએ મેચ કરવા અંગેની પ્રક્રિયા ચાલુ છે। ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોવાની વાત રજનીશ પટેલે કરી છે। 10,000 ટેસ્ટ કર્યા બાદ પરિણામ મેળવી શકાતું હોય છે। અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે, એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે। નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં। સાહેબનું નામ નથી એમાં, ના હજી એનો પ્રોસેસ ચાલુ છે। ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા। એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન। આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે, એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે। એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો। હોસ્પિટલ દ્વારા મૃતકોના પરિવારજનોની અપીલ પણ કરાઈ છે। સિવિલમાંથી કોલ આવે પછી જ હોસ્પિટલ આવવું, તે સિવાય સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે હોસ્પિટલમાંથી કોઈ પણ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કરવામાં નથી આવતી। ફી પેટે કોઈ પણ પ્રકારના નાણાં વસૂલવામાં નથી આવતા। એટલે જો આવા કોઈ કોલ આવે તો સતત સંપર્કમાં રહેવું, સતર્ક રહેવા જણાવાયું છે। તો 31 ડીએનએ મેચ થયા છે, 12 મૃતદેહ પરિવારને સોંપાયા છે। સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, આપની પાસેથી ઓવરઓલ અત્યારે ડેટા કેટલો છે? ડીએનએ કેટલા મેચ થયા છે? કેટલા મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે? શું વિગત? હિના, 31 જેટલા ડીએનએ છે તે મેચ થયા છે। આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે 242 જે પેસેન્જરો હતા તેમાંથી જે એકનો ચમત્કારી બચાવ થયો હતો અને જેમાં 241 જે હતા તેમના ડીએનએ છે તે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાંથી જે ડીએનએ છે કે જે 31 મેચ થયા છે અને 12 જેટલા મેચ થયેલા જે મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા છે। હું એક વખત દ્રશ્યો છે તે બતાવીશ કે જે કઈ રીતના જે ડીએનએ સેમ્પલ મેચ થતાની સાથે જ તેમના પેસેન્જર ના જે સગા સંબંધી હોય છે કે જે મૃતદેહના તેને બોલાવી અને ત્યારબાદ અહીં એમ્બ્યુલન્સથી તેને જ સીધા જ કોનુવેથી ત્યાં આગળ પહોંચાડવામાં આવે છે। વાત કરવામાં આવે તો ઉદયપુર, બરોડા, વિસનગર, ખેડાના જે 12 જેટલા જે મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા છે। ખાસ જે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલે પણ લોકોને એક અપીલ કરી છે કે જે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવે પછી જ આપ આવશો, કોઈ પણ દોડાદોડી છે તે ન કરતા। ત્યારે બીજી મહત્વની વાત તે પણ કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના ડીએનએ મેચ કરવાની પણ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજી સુધી મેચ છે તે નથી થયું। ત્યારે બીજી બાજુ 13 લોકો હજી પણ સારવાર હેઠળ છે। ત્યારે અત્યાર સુધીમાં જે વાત કરવામાં આવે તો શુક્રવારે 8 જેટલા જે ઓળખ થયેલા મૃતદેહ હતા તે સોંપી દેવામાં આવ્યા હતા। સાથે જ શનિવારે દિવસ દરમિયાન 3 જેટલા મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાત કરવામાં આવે તો આજે રાત સુધીમાં જે 6 જેટલા મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા હતા। એટલે ટોટલ 12 જેટલા જે ડીએનએ મેચ થયા છે તે સોંપી દેવામાં આવે છે। પરિવારજનો છે તેની સાથે વાત કરવાનો એક વખત પ્રયાસ કરશું કે તે લોકો પણ સતત અહીં છે કે જે રાહ જોઈ રહ્યા છે કે ત્યારે તેમના સ્વજનોનો મૃતદેહ છે તે સોંપવામાં આવે, કારણ કે અહીં તમામ લોકો છે કે જે શોધી રહ્યા છે કે તેમનો સ્વજનોનો મૃતદેહ
મૃતદેહ છે તેમને ક્યારે સોંપવામાં આવે, ત્યારે અહીં 72 કલાક જેટલો સમય છે તે આપવામાં આવ્યો હતો. જે સમય છે તે પણ પૂર્ણ થઈ ગયો હતો. એટલે હવે અત્યારે જોઈ શકાય છે કે જે દ્રશ્યો છે કે જે અત્યારે હાલ તે અહીંના જે છે, આપ ક્યાંથી આવ્યા છો, શું કહેશો? કોણ? जोधपुर राजस्थान, खुशबू राजपुर के रिलेटिव हैं। क्या बोल रहे हैं आपने? बोल रहे हैं यहाँ के सत्ताधीश के आप यहाँ पे मत आओ, आपको कॉल आएगा तब आप नहीं, हमारे पास कॉल आ गया था, सुबह में भी आ गया था, इसलिए हम आए, नहीं तो नहीं आए थे, हम वहीं पे रुके हुए थे। और इसके बाद में सुबह मैसेज आया तो हम सब यहाँ पे आ गए, उनका काम चल रहा है और अभी 12 बजे तक उनको बॉडी देने की बात भी हुई है, बाकी सब प्रक्रिया चल रही है। कहाँ जा रहे थे खुशबू यहाँ अहमदाबाद से लंदन के लिए जा रहे थे, उनका हस्बैंड लंदन में डॉक्टर हैं। वो क्या करते हैं? नहीं, कौन? खुशबू गांव में ही है, पहली बार जा रहे थे? पहली बार ही जा रहे थे उनको। ખુશ્બુના પરિવારજન હતા કે જે રાજસ્થાનના પરિવાર કે તે પણ જે પહેલી વખત લંડન ફ્લાઇટમાં છે તેના પતિને મળવા માટે જઈ રહી હતી અને અત્યારે હાલ તેમને ફોન આવતાની સાથે જ તે તેમના મૃતદેહ માટે લેવા માટે આવ્યા છે. હું ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે જે અહીં કઈ રીતની તમામ વ્યવસ્થા, કારણ કે જે રીતના મૃતકના પરિવારજનો છે, તેમના સ્વજનો છે કે તે સતત રાહ છે તે જોઈ રહ્યા છે કે તેમના સ્વજનોનો જે મૃતદેહ છે તે આપવામાં આવે અને તેના માટે તમામ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે કે જ્યાં આગળ સીધા જ તેમને ફોન આવે અને તરત જ 1 કલાકની અંદર તેમના સ્વજનનો મૃતદેહ છે તે સોંપી દેવાય. એટલે હાલ તો તમામ લોકો છે તે રાહ જોઈ રહ્યા છે, કારણ કે જે પેસેન્જરો છે કે જે 241 તેમાંથી 12 જેટલા જ મૃતદેહ છે તે હાલ સોંપવામાં આવ્યા છે. હજી અન્ય જે મૃતદેહો છે તે સોંપવાની કામગીરી છે અને ડીએનએ મેચ કરવાની કામગીરી છે તે સતત ચાલી રહી છે. એટલે આજે દિવસ દરમિયાન લગભગ 50 જેટલા મૃતદેહ આપે તે રીતની શક્યતા છે તે જોવાઈ રહી છે. હિના, બિલકુલ આભાર મિહિર તમામ વિગતો બદલ. તો અત્યારે જે જાણકારી મળી રહી છે, અત્યાર સુધી કુલ 20 મૃતદેહો સોંપાયા તેવી જાણકારી મળી રહી છે અને 31 ડીએનએ સેમ્પલ મેચ થયા છે. મૃતકોના વતને એમ્બ્યુલન્સ રવાના થઈ છે, સ્વજનો આવી રહ્યા છે, ડોક્ટરની ટીમ પણ હાજર છે. ઓળખ થઈ